વિચારો, એક પછી એક, મગજમાં સતત ચાલતા વિચારો. પણ શું થશે જો કોઈ એમ કહે કે મગજમાં ચાલતો આ અવાજ ખરેખર આપણો પોતાનો છે જ નહીં? હા, અને મોટા ભાગે આપણે આ અવાજને જ આપણું અસ્તિત્વ માની લઈએ છીએ. બિલકુલ. આજે આપણે તમારું મન, તમારો વ્યવસાય નામની એક અદ્ભુત માહિતી સામગ્રી પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી રહ્યા છીએ. આ માત્ર કોઈ ફિલસૂફી નથી, પણ મન કેવી રીતે કામ કરે છે તેનું એક સચોટ ઓડિયો ઓવરવ્યૂ છે. સાચી વાત છે. અને આપણો મુખ્ય હેતુ એ જ સમજવાનો છે કે મનને બળજબરીથી નિયંત્રિત કરવાને બદલે તેને મુક્ત કેવી રીતે કરી શકાય. કારણ કે આપણું મન આપણો સૌથી મોટો શત્રુ પણ બની શકે છે અને સૌથી શ્રેષ્ઠ મિત્ર પણ. એકદમ સાચું. જો તે અજાણતા બાહ્ય વસ્તુઓ સાથે જોડાઈ જાય તો તે નર્કની સીડી બની જાય છે, પણ જો તેને યોગ્ય રીતે વાપરીએ તો તે દિવ્યતાની નિસરણી પણ બની શકે છે. અને મને લાગે છે કે સૌથી મોટી ગેરસમજ ત્યાંથી જ શરૂ થાય છે કે લોકો મગજ અને મનને એક જ માને છે. હા, બહુ સામાન્ય ગેરસમજ છે આ. જાણે બંને એક જ સિક્કાની બે બાજુ હોય. પણ સ્ત્રોતમાં બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે કે મગજ માત્ર એક ભૌતિક અંગ છે, એક જૈવિક હાર્ડવેર જે માથામાં બેઠું છે. જ્યારે મન એ કોઈ અંગ નથી, તે કોઈ ભૌતિક વસ્તુ નથી. હા, તે તો એક સતત ચાલતું ગતિશીલ સોફ્ટવેર છે જે શરીરના દરેક કોષમાં વ્યાપ્ત છે. મને આપ એવું એક અદ્ભુત સર્કસ જેવું લાગે છે. સર્કસ રસપ્રદ સરખામણી છે. હા, એટલે સર્કસમાં કોઈ પ્રવૃત્તિને દબાવવાની કે રોકવાની નથી હોતી. ત્યાં માત્ર એક કુશળ રિંગ માસ્ટરની જરૂર હોય છે. મન પણ એવું જ છે ને? બરાબર. અહીં નોંધવા જેવી બાબત એ છે કે મન એક પ્રક્રિયા છે. જો કોઈ વ્યક્તિની બધી જ ન્યુરોલોજીકલ પ્રવૃત્તિ અટકી જાય તો મનનું કોઈ અસ્તિત્વ રહેતું જ નથી. અરે વાહ! એટલે જો પ્રક્રિયા બંધ તો મન ગાયબ. હા, જ્યારથી શ્વાસ શરૂ થાય છે ત્યારથી આ સોફ્ટવેર માહિતી પ્રોસેસ કરવાનું ચાલુ કરી દે છે. તો પછી અ, એક બહુ મોટો સવાલ થાય. જો આ માત્ર એક અદ્ભુત સોફ્ટવેર છે તો તેમાં આટલી બધી ખામીઓ કેમ છે? મતલબ આટલો બધો ઘોંઘાટ કેમ છે અંદર? કારણ કે આપણે તેમાં જે ડેટા નાખીએ છીએ. હા, સ્ત્રોતમાં એવું લખ્યું છે કે આપણા મનમાં જે વિચારો છે તે ખરેખર આપણા છે જ નહીં. તે માત્ર સમાજની કચરાપેટી છે. સાંભળવામાં થોડું કડવું લાગે પણ એ જ સત્ય છે. આ થોડું વિચિત્ર લાગે છે. સાચું કહું તો હું વિચારતી હતી કે જો મારા વિચારો મારા નથી તો પછી કોના છે? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આખી વાત ઓળખની જાળ પર આવીને ઊભી રહે છે. જુઓ, બાળપણથી લઈને અત્યાર સુધી એક માણસ જે કંઈ પણ જુએ છે, સાંભળે છે કે અનુભવે છે, એ બધી જ માહિતી મન ભેગી કરતું રહે છે. બિલકુલ, આ માહિતી માતા-પિતા, શિક્ષકો, મિત્રો અને સમાજ પાસેથી ઉછીની લીધેલી હોય છે. અને તકલીફ ક્યાં થાય છે ખબર છે? ક્યાં? જ્યારે આપણી બુદ્ધિ આ ભેગી કરેલી માહિતી સાથે અજાણતા જ જોડાઈ જાય છે, ત્યારે એક મર્યાદિત દૃષ્ટિકોણ અને ખોટી ઓળખ ઊભી થાય છે. અને ત્યાંથી જ પેલો માનસિક ઝાડો એટલે કે સતત વિચારોનું ચક્ર શરૂ થાય છે. ઓહ, એટલે જેને મેન્ટલ ડાયરિયા કહ્યો છે. હા, પીડા સીધી મનમાંથી નથી આવતી, પણ આ ઉછીની લીધેલી માહિતી સાથેની આપણી ઊંડી ઓળખમાંથી આવે છે. એટલે કે મેં જે કપડાં પહેર્યા છે તેને જ હું મારું શરીર માની લઉં. અને કપડાં ફાટે ત્યારે મને એમ લાગે કે બાપરે મારું શરીર ફાટી ગયું છે. એવું જ. પણ સામાન્ય રીતે લોકો શું કરે છે? તેઓ આ વિચારોથી ડરીને તેને રોકવાનો પ્રયાસ કરે છે, કંટ્રોલ કરવા માંગે છે. જે સૌથી મોટી ભૂલ છે. હા, સ્ત્રોત બહુ સ્પષ્ટ કહે છે કે વિચારોને બળજબરીથી રોકવાનો પ્રયાસ કરવો એ પેલું કોઈ પક્ષીને નાના પાંજરામાં પૂરવા જેવું છે. જેટલું તેને દબાવવામાં આવશે તેટલું તે પાંજરાની અંદર વધુ તરફડશે. અને માત્ર ભય અને દમન જન્માવશે. વિચારો અસ્થિર છે. તે આવશે અને જશે. તેમને મુક્ત આકાશમાં ઉડવા દેવાની જરૂર છે. તો પછી આનો ઉકેલ શું છે? આપણે કેવી રીતે આમાંથી બહાર આવી શકીએ? સૌથી શક્તિશાળી સાધન છે જાગૃતિ, અવેરનેસ. વિચારો અસ્થિર હોઈ શકે છે, પણ જાગૃતિ એકદમ શાંત અને સર્વવ્યાપી છે. સામગ્રીમાં જીવનમાં ગૂંચવાયા વિના ભાગ લેવાના 3 બહુ જ સરસ પગલાં આપ્યા છે. પહેલું અવલોકન, બીજું અલગતા અને ત્રીજું ભાગીદારી. આ 3 પગલાં પ્રેક્ટિકલી કેવી રીતે કામ કરે છે? મતલબ માત્ર અવલોકન કરવાથી શું બદલાઈ જશે? હું સમજાવું. જ્યારે કોઈ થિયેટરમાં ફિલ્મ જોવામાં આવે ત્યારે સ્ક્રીન પર ગમે તેટલો ભયાનક સીન કેમ ન હોય, પ્રેક્ષક જાણે છે કે તે માત્ર એક ફિલ્મ છે. રાઈટ.
કારણ કે તે દૂર બેસીને જોઈ રહ્યો છે. બરાબર. અવલોકન એટલે મનમાં ચાલતા વિચારોને કોઈપણ પ્રકારના જજમેન્ટ વિના માત્ર એક પ્રેક્ષક બનીને જોવા. અને બીજું પગલું છે અલગતા. જ્યારે સતત અવલોકન થાય ત્યારે આપોઆપ ખ્યાલ આવે કે હું આ વિચાર નથી. અને આ સમજણથી મન સાથેની પેલી ઓળખની જાળ તૂટે છે. એકદમ સાચું. અને ત્રીજું પગલું ભાગીદારી. એટલે કે વિચારોથી અલગ થઈ ગયા પછી કોઈ ગુફામાં ભાગી જવાનું નથી. આ રોજના કામમાં પૂરા ઉત્સાહથી ભાગ લેવાનો છે. હા, જાણે કોઈ એક્ટર સ્ટેજ પર પૂરા ઇમોશનથી એક્ટિંગ કરે છે, પણ અંદરથી તે પૂરેપૂરો સભાન છે કે આ માત્ર એક નાટક છે. અરે વાહ! આજ તો ખરી મુક્તિ છે. આખી વાતનો સાર એ જ છે કે મનના ગુલામ બનીને રહેવા કરતાં મનના માલિક બનવું. જ્યાં આપણે આ ઉછીના લીધેલા વિચારોને અંતિમ સત્ય માનીને સંઘર્ષ નથી કરતા. હા, અને મુક્ત થઈને એક અદ્ભુત ચમત્કાર જેવું જીવન જીવી શકીએ છીએ. બરાબર. તો જતા જતા આજના આ વિશ્લેષણમાંથી એક બહુ જ ઊંડી અને વિચાર પ્રેરક વાત મૂકીને જઈએ. ડેકમાં એક બહુ સરસ વાક્ય છે કે તમે અસ્તિત્વ ધરાવો છો માટે તમે વિચાર કરી શકો છો. એટલે કે વિચારોનું અસ્તિત્વ આપણા હોવા પર નિર્ભર છે. બિલકુલ. તો આના પરથી એક પ્રશ્ન થાય કે જો આપણે આપણા મનના તમામ વિચારોને સંપૂર્ણપણે શાંત કરી દઈએ અને પાછળ માત્ર પેલી જાગૃતિ જ બચે, તો શું માત્ર આપણું હોવું એટલે કે પ્યોર એક્ઝિસ્ટન્સ જ આપણી સૌથી મોટી અને શક્તિશાળી ઓળખ બની જશે? આ ખરેખર બહુ ઊંડો વિચાર છે. હા, આ કોઈ એવો પ્રશ્ન નથી જેનો જવાબ તરત મળી જાય, પણ ચોક્કસપણે શાંતિથી બેસીને વિચારવા જેવો છે. ફરી મળીશું આવી જ કોઈ નવી ચર્ચા સાથે.